ઓકે મિત્રો જો આજે જે છે ને તમને હું ન્યુટા રોટેશન કાર્બોહાઈડ્રેટ્સ આપણું ચાલે છે એમાં એક બાકી છે એક ન્યુટા રોટેશન અને ડાયસેકેરાઇડ એમાં માલ્ટોઝ ગેલેક્ટોઝ અને લેક્ટોઝ બાકી છે આ બે ટોપિક બાકી છે પછી આયનિક ઇક્વિલિબ્રિયમ લઈશું હા ઓકે તો એમાં જે છે આજે શું કરવાનું છે તો કે પહેલા તો આપણે લઈ લઈએ કાર્બોહાઈડ્રેટ્સ ઓકે કાર્બોહાઈડ્રેટ્સ હવે આ કાર્બોહાઈડ્રેટ્સમાં મોનોસેકેરાઇડ હતું મોનોસેકેરાઇડ હવે આ મોનોસેકેરાઇડ પણ જોયું તો મોનોસેકેરાઇડમાં બે આવતા હતા એક આપણા ગ્લુકોઝ અને એક હતો ફ્રુક્ટોઝ ગ્લુકોઝ ની કેમિકલ રિએક્શન જોઈ છે એમાં બધા પાર્ટ્સ હતા કયા કયા છે આલ્ડીહાઇડ છે કાર્બોનિલ છે બરાબર છે એ બધી વસ્તુ આપણે ચેક કરી છે પ્રાથમિક આલ્કોહોલ છે બધું જ જોયું છે હવે એના ગ્લુકોઝના સ્ટ્રક્ચર માંથી જ જવાનું છે ન્યુટા રોટેશનનો જે આપણો ટોપિક છે ટોપિકમાં આપણે લખી દઈએ કે આજનો ટોપિક રહેશે આપણો ન્યુટા રોટેશન શું છે ન્યુટા રોટેશન ઓકે ન્યુટા રોટેશન ફર્સ્ટ ઓફ ઓલ આપણને છે ને વસ્તુ ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર લાસ્ટ લેક્ચરમાં આના જ એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટના લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર સાયક્લિક સ્ટ્રક્ચર આલ્ફા બીટા બધું જ જોઈ ગયા છે તો બસ એ જ વસ્તુને પકડીને ચાલો અને એમાં મ્યુટા રોટેશન નો ઇન્વોલ્વ થઈ જશે એટલે કે મ્યુટા રોટેશન શું છે તમને આ ખબર પડી જશે તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એ વસ્તુ કહીશ કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ જે છે એ બંને એકબીજામાં ઇન્ટર કન્વર્ટેબલ હોય છે ઇન્ટરચેન્જ કરી શકે છે એટલે કે ફર્સ્ટ નંબરનો કાર્બન પર રહેલો OH શું થાય છે કે લેફ્ટ સાઈડ અથવા રાઈટ સાઈડ આવી શકે છે અને પાછા બંને કેવા છે ઓપ્ટિકલી એક્ટિવ છે એટલે કે તમને શું કહેવા માંગુ છું તો કે પેલા આલ્ફા ડી ગ્લુકોઝ લઈ લઈએ ન્યુટા રોટેશન લઈએ છે આલ્ફા ડી ગ્લુકોઝ લઈએ તો આલ્ફા ડી ગ્લુકોઝ કઈ રીતે બને છે તો કે એક કેટલા કાર્બન છે ગ્લુકોઝ છે આપણે બંને છે ને C6H12O6 છે તો 1 2 3 4 5 અને 6 નંબરના કાર્બન પર શું છે સમજવા લાગ્યું આમથી નહીં 1 2 3 4 5 અને 6 નંબરના કાર્બન પર છે CH2OH હવે પહેલા નંબરના કાર્બન પર લઈએ તો કે પહેલા નંબરના કાર્બન પર આપણે બતાવીએ તો કે OH બીજા નંબરના કાર્બન પર OH ત્રીજા નંબરના કાર્બન પર હાઇડ્રોજન છે OH આ બાજુ છે ચોથા નંબરના કાર્બન પર OH પાંચમા નંબરના કાર્બન પર OH હવે જે છે અહીંયા તો આલ્ડીહાઇડ આવે છે ઠીક છે પણ અહીંયા શું થાય છે કે કાર્બન નંબર 5 થી અહીંયા તમને બતાવી દઉં છું કે આ રીતે આનાથી લખીએ H H H ઓકે હવે અહીંયા તો કે 1 2 3 4 5 અને 6 શું થાય છે કે અહીંયા જે 5 નંબરના કાર્બન પરનો જે ઓક્સિજન છે એ ઓક્સિજન એક નંબરના કાર્બન સાથે શું કરે છે તો કે લિંકેજમાં જોડાય છે આ લાસ્ટ લેક્ચરમાં અમે બતાવ્યું છે કે આનું સાયક્લિક છે અને અહીંયા જે હાઇડ્રોજન હતો એ ક્યાં ગયો છે તમારો અહીંયા આપણી પાસે આલ્ડીહાઇડ હતો ને C≡OH આ પ્રમાણે હતો C≡OH બરાબર તો અહીંયા જે છે આની પાસે હાઇડ્રોજન તો તમારો આ સાઈડ આવી જશે ઓકે તો આ થયો તમારો આલ્ફા ડી ગ્લુકોઝ થયો કયો થયો આલ્ફા ડી ગ્લુકોઝ થયો ઠીક છે તો એ પ્રમાણે બીટા ડી ગ્લુકોઝ જે છે તો બીટા ડી ગ્લુકોઝ શું બનશે તો કે બનશે 1 2 3 4 5 અને 6
એઝ ઇટ ઇઝ લઈએ તો કે અહીંયા જે છે તમારું कैसे बनेगा તો કે આલ્ફામાં શું ચેન્જ હોય છે આલ્ફામાં OH રાઈટ સાઈડ હોય છે બીટામાં OH શું હોય છે તો કે લેફ્ટ સાઈડ પર હોય છે શું હોય છે લેફ્ટ સાઈડ પર હોય છે ફર્સ્ટ નંબરના કાર્બન પર આનાથી આઈડેન્ટિફિકેશન થાય છે અને આના કારણે જ આ પહેલા નંબરના કાર્બનને કયો કાર્બન કીધો હતો એનોમેરિક કાર્બન કીધો હતો એનોમર્સ કીધા હતા ગ્લુકોઝ અને ગ્લુકોઝ જે છે એકબીજાના શું છે આલ્ફા બીટા એનોમર્સ છે હાઇડ્રોજન બીજા નંબરના કાર્બન પર તો ત્યારબાદ પછી બધું એઝ ઇટ ઇઝ જે આલ્ફામાં છે એ જ લેવાનું છે H OH અને અહીંયા પણ OH આવશે પણ અહીંયા જે છે અચ્છા અહીંયા H અહીંયા OH H અને અહીંયા જશે તમારો એક નંબરના કાર્બન પર ઓક્સિજન લિંક બનાવશે અને અહીંયા જે છે તમારો હાઇડ્રોજન આ બાજુ આવશે ઓકે તો આ થઈ ગયું તમારું 1 2 3 4 5 અને 6 હવે આ જે છે આ છે તમારો બીટા ડી ગ્લુકોઝ છે બરાબર આ સ્ટ્રક્ચર તમે પાડતા રહેશો તો આવડી જશે એટલે કે આ છે તમારો કયો છે આલ્ફા ડી ગ્લુકોઝ છે બરાબર કયો છે આલ્ફા ડી ગ્લુકોઝ છે અને આ છે તમારો બીટા ડી ગ્લુકોઝ છે ચલો આ આલ્ફા અને બીટા થઈ ગયા ઓકે હવે આમાં સમજવાનું શું છે કે અહીંયા તમને એક વસ્તુ કીધી હતી કે અહીંયા જે છે તમારો એક નંબરનો કાર્બન જે છે એક નંબરના કાર્બન પર OH એક રાઈટ સાઈડ છે ને એક લેફ્ટ સાઈડ છે તો એક વસ્તુ કે અહીંયા આવી રીતે કેમ થતું હતું કે અહીંયા જે છે આ જે છે એક નંબરનો કાર્બન પ્લેનર હતો અને પ્લેનર હોવાને કારણે એટલે કે સમતલ હતો તો ઉપરથી નીચેથી પણ ગમે ત્યાંથી અટેક કરી શકે એવું હતું ઓકે હાઇડ્રોજન તો એટ ધેટ ટાઈમ એક બાજુ રાઈટ સાઈડ અને એક બાજુ લેફ્ટ સાઈડ થી અટેક કરે છે રાઈટ સાઈડ થી અટેક કરે છે સાયક્લિક ચેનમાં તો એ સમય તમારો આલ્ફા બને છે અને લેફ્ટ સાઈડ થી બને છે તો બીટા બને છે બીજી વસ્તુ એમ કહેવા માંગુ છું કે અહીંયા જે છે વસ્તુ શું છે તો કે આ જે છે બંને જણા કેવા છે તો કે બંને જણા જે છે અહીંયા સાઈડ પર લખી દે આ તમારા કાર્બન કયા રહ્યા એનોમેરિક કયા એનોમેરિક કાર્બન છે બરાબર આના કારણે છે ને એક રાઈટ છે ને એક લેફ્ટ છે ઓકે બીજી વસ્તુ તો કે એનોમેરિક કાર્બન હોવાના કારણે આ બે જણા કેવા છે તો કે આલ્ફા અને બીટા બંને કમ્પાઉન્ડ ઓપ્ટિકલી કેવા છે ઓપ્ટિકલી એક્ટિવ છે એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે કેવા છે પ્રકાશ ક્રિયાશીલ હવે પ્રકાશ ક્રિયાશીલ નો મતલબ શું થશે હા એક બીજી વસ્તુ તમને કહેવાની રહી ગઈ કે આ બંને કેવા છે એકબીજામાં ઇન્ટરચેન્જ કરી શકે છે ઇન્ટરચેન્જ કરી શકે છે કે આલ્ફા હશે તો એ બીટામાં કન્વર્ટ થઈ શકશે અને બીટા હશે તો એ આલ્ફામાં કન્વર્ટ થવાની ટ્રાય કરશે ઠીક છે કઈક અંશે આ પ્રમાણે થાય છે અને પાછા બંને કેવા છે ઓપ્ટિકલી એક્ટિવ એટલે પ્રકાશ ક્રિયાશીલ છે અને પ્રકાશ ક્રિયાશીલ હોવાના કારણે હું પ્રકાશ ક્રિયાશીલ નો મતલબ શું ઓપ્ટિકલી એક્ટિવ એટલે તો કે પીપીએલ લાઇટ ને કઈ પીપીએલ લાઇટ ને શું કરે છે આ ડાબી અથવા જમણી બાજુ ફરાવવાનો ટ્રાય કરે છે ધ્રુવીકૃત પ્રકાશ જે તમારો પીપીએલ લાઇટ નો મતલબ કે એક વસ્તુ તમને કહી દઉં આપણી જે આ લાઇટ છે ઓકે આપણી આ લાઇટ છે આ લાઇટ કેવી હોય ચારે બાજુ સ્કેટર્ડ હોય એટલે કે બધી બાજુ જતી હોય કે અહીંથી સપોઝ અહીંથી લાઇટ આવે છે કે અહીંથી લાઇટ આવે છે તો લાઇટ આવે છે તો બધી બાજુ ફેલાય છે બધી દિશામાં જાય છે પરંતુ આ લાઇટ ને જ્યારે બરાબર ઓપ્ટિકલી એક્ટિવ ઓકે તો શું તો કે આ જે સ્કેટર્ડ લાઇટ છે એને હું પ્રિઝમ માંથી પાસ કરું ઠીક છે શેનામાંથી પ્રિઝમમાંથી પાસ કરીશ તો આ લાઇટ શું થશે કોઈ એક જ દિશામાં થઈ જશે આને કહેવાય પ્રકાશ ક્રિયાશીલતા શું કહીશું આને પ્રકાશ ક્રિયાશીલતા ડાબી અથવા તો જમણી બાજુ તો આનો કોન્સેપ્ટ શું છે તો કોઈ પીપીએલ લાઇટ એટલે કે આ પીપીએલ લાઇટમાં કન્વર્ટ કરી નાખી તો એક જ દિશામાં જાય છે હું અહીંથી લાઇટ પાડું છું અને કોઈ સીધી લાઇટ આપણે લેઝર પાડતા હોય નાના હતા ત્યારે લેઝર મેળામાંથી લાવતા
લેઝર સીધી લાઈટ સીધી દિશામાં જતી, એક જ દિશામાં નથી કે આમ ગમે તેમ ફેલાઈ જતી. તો સેમ એની વાત કરે છે. તો આને કહીશું પીપીએલ, ધ્રુવીભૂત પ્રકાશ, પ્લેન પોલેરાઇઝ લાઇટ કહીશું. ઓકે, પ્લેન પોલેરાઇઝ લાઇટ. તો સપોઝ એક વસ્તુ સમજો કે હું કોઈ એક કન્ટેનર લઉં છું, સમજો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. બંને ઇન્ટરકન્વર્ઝન એટલે કે ઇન્ટરચેન્જ કરી શકે છે, આલ્ફા અને બીટા એકબીજામાં કન્વર્ટ થઈ શકે છે એમ કહેવા માંગુ છું. બંને પાસે એનોમેરિક કાર્બન છે અને આટલી વસ્તુ છે. ઓકે, તો સમજો સપોઝ આમાં આલ્ફા ડી પ્લસ આલ્ફા ડી ગ્લુકોઝ છે. શું છે? પ્લસ આલ્ફા ડી ગ્લુકોઝ છે. એક કન્ટેનર છે ને, એક કન્ટેનરમાં પ્લસ આલ્ફા ડી ગ્લુકોઝ લીધો છે. હવે આલ્ફા ડી ગ્લુકોઝ માંથી હું શું પાસ કરું છું? તો કે પ્લેન પોલેરાઇઝ લાઇટ અહીંથી પાસ કરું છું. શું પાસ કરું છું? પ્લેન પોલેરાઇઝ લાઇટ પાસ કરું છું. અને પ્લેન પોલેરાઇઝ લાઇટ પાસ કરીશ તો અહીંથી લાઇટ જે પાસ થશે એ લાઇટને આલ્ફા ડી ગ્લુકોઝ જે છે, આલ્ફા ડી ગ્લુકોઝ જે છે, સમજો અહીંયા છે તમારો મ્યુટારોટેશન. આલ્ફા ડી ગ્લુકોઝ જે છે એ તમારું 112.2 ડિગ્રીએ કોણાવર્તન કરે છે. એટલે કે લાઇટ સીધી જાય છે, એ લાઇટને શું કરે છે? 112 ડિગ્રીએ નમાઈ નાખે છે. કોણ? આલ્ફા ડી ગ્લુકોઝ. હવે જો અહીંયા હું અહીંયા લઈ લઉં છું બીટા ડી ગ્લુકોઝ. શું લઉં છું? બીટા ડી ગ્લુકોઝ પ્લસ બીટા ડી ગ્લુકોઝ લઉં છું. અને ફરી અહીંથી શું પાસ કરું છું? કે પ્લેન પોલેરાઇઝ લાઇટ એટલે કે સીધી લાઇટ હું અહીંથી પાસ કરું છું. અને સીધી લાઇટ જો હું પાસ કરીશ તો આ જે છે તો કે પ્લેન પોલેરાઇઝ લાઇટ ને શું કરે છે? તો કે એ બી અહીંથી એંગલ ચેન્જ તો કરી જ નાખે છે, પણ એંગલ ચેન્જ થશે 18.7 ડિગ્રી જેટલું ચેન્જ કરે છે. કેટલું? પ્લસ 18.7 ડિગ્રી જેટલું ચેન્જ કરે છે. આટલી વસ્તુ ક્લિયર થશે? ઓકે, આટલી વસ્તુ ક્લિયર થશે. હા, હવે અહીંયા એ વસ્તુ છે કે સપોઝ એક વસ્તુ સમજો કે જ્યારે આલ્ફા ડી ગ્લુકોઝ લો છું ત્યારે આ જે પ્લેન પોલેરાઇઝેશન કેટલા એંગલ પર વાળે છે? તો કે 112 ડિગ્રી. અને જ્યારે આ બીટા ડી ગ્લુકોઝ લઈશ તો સીધી વસ્તુ છે કે અહીંથી લાઇટ પાડીશ તો 18 ડિગ્રીએ ટર્ન થશે, અને પેલું જે છે કઈ તો કે 112 ડિગ્રી ટર્ન થશે. એટલે આપણને આઈડિયા આવી જશે કે અહીંયા વધારે એંગલ વળ્યો છે કે ઓછો એંગલ વળ્યો છે. હવે બીજી વસ્તુ એમ કહું છું કે સપોઝ કન્ડિશન શું આવે છે? તો કે એક કન્ટેનર મેં લીધો છે, સમજો એક કન્ટેનર મેં લીધો છે અને એમાં આલ્ફા ડી ગ્લુકોઝ છે, આલ્ફા ડી ગ્લુકોઝ છે. એ કન્ટેનરમાં શું છે? આલ્ફા ડી ગ્લુકોઝ છે. હવે એક વસ્તુ તમને ખબર છે કે જ્યારે માત્ર ને માત્ર આલ્ફા ડી ગ્લુકોઝ રહેશે એટ ધેટ ટાઈમ કેટલું કરશે? તો કે એટ ધેટ ટાઈમ એ પીપીએલ લાઇટ ને, શું કહું છું? પીપીએલ પ્લેન પોલેરાઇઝ લાઇટ ને, પીપીએલ પ્લેન પોલેરાઇઝ લાઇટ ને, પીપીએલ એને જે છે 112.2 ડિગ્રીએ શું કરશે? ટર્ન કરવાનો ટ્રાય કરશે. શું કરશે? ટર્ન કરવાનો ટ્રાય કરશે. પરંતુ જ્યારે શું થાય છે કે જે અહીંયા આપણને ખબર છે કે આ બંને કેવા છે? એકબીજામાં ઇન્ટરચેન્જ છે, ઇન્ટરકન્વર્ટેબલ થઈ શકે છે. તો અહીંયા જે તમે સમજશો કે સીધી વસ્તુ છે કે તમે આલ્ફા ડી ગ્લુકોઝ લીધો છે તો એ અંદર શું બનાવતો હશે? સાથે સાથે અંદર એ બીટા ડી ગ્લુકોઝ પણ બનાવતો હશે. શું થશે? બીટા ડી ગ્લુકોઝ પણ બનાવતો હશે. તો બીટા ડી ગ્લુકોઝ બનાવશે તો એ જે છે બીટા, હવે આલ્ફા છે, આલ્ફા 112 ફરવાનો ટ્રાય કરે છે અને બીટા તો કે 18.7 ડિગ્રીએ ફરાવવાની ટ્રાય કરે છે. ઠીક છે, કેટલે ફરાવવાની ટ્રાય કરે છે? 18.7 ડિગ્રીએ ફરાવવાની ટ્રાય કરે છે. તો એક વસ્તુ અહીંયા ફિક્સ થશે કે સમજો કે જ્યારે તમે અહીંથી લાઇટ પાસ કરશો ત્યારે આ આલ્ફા જે છે
શું આલ્ફા જે છે 112.2 ડિગ્રી ફરાવશે, બીટા જે છે 18.7 ડિગ્રી, એટલે ફિક્સ નહીં કે 112 ફરશે નહીં કે 18.7 ફરશે. ઠીક છે, તો અહીંયા જે એંગલ ચેન્જ થતો રહેશે, એટલે કે આલ્ફા જે છે આલ્ફામાંથી બીટા બને છે અને બીટામાંથી આલ્ફા પણ બનવાની ટ્રાય કરે છે. ઠીક છે, તો અહીંયા જે છે એંગલ તમારા ચેન્જ થતા રહેશે, નહીં કે 112 રહેશે નહીં કે 118. તો અહીંયા જે એંગલ ચેન્જ થાય છે, તો આ એંગલ ચેન્જ થવાની ફિનોમિનાને આપણે શું કહેવાનું છે? ચેન્જ ધી એંગલ, ચેન્જ ધી એંગલ, કે એંગલ અહીંયા ચેન્જ થશે. આ ચેન્જ થવાની ફિનોમિના કે જે ઘટના છે એને જ આપણે શું કહીશું? ન્યુટારોટેશન. શું કહીશું? ન્યુટારોટેશન. ઓકે, લાઈટ પાસ કરો. લાઈટ કયા એંગલ પર ફરવી જોઈએ? 112 કે 18? પણ બંને એંગલ પર નથી ફરતી, તો આ જે છે તો આને જ આપણે કહેવાનું છે મ્યુટા રોટેશન. તમે શોધી શકો છો. સપોઝ એક સ્ટાર્ટિંગમાં કેટલું છે આ, તો કે આલ્ફા છે, તો આલ્ફા જે છે મારી પાસે 90% છે બની ગયો છે, અને બીટા જે છે એમાંથી બનેલો છે 10% બન્યો છે. સપોઝ આનો એંગલ કાઢવો હોય તો કેવી રીતે કરશો? તો કે 90% જે છે, સમજો કે સ્ટાર્ટિંગમાં મારી પાસે આલ્ફા પૂરેપૂરો છે, એમાંથી 10% શું બની ગયો છે? બીટા બની ગયો છે, અને બીટામાંથી પાછો આલ્ફા બનવાનું ચાલુ થઈ ગયો. એટલે આ કન્ડિશન શું? એ ત્યાં સુધી થશે જ્યાં સુધી આ બંને ઇક્વિલિબ્રિયમ પર પહોંચી ના જાય. તો કે આલ્ફા માંથી શું બને છે? બીટા, અને બીટા માંથી પાછો આલ્ફા બને છે. અને આ કન્ડિશન જ્યાં સુધી આલ્ફા બીટા એકબીજામાં ઇન્ટરકન્વર્ટેબલ થયા કરે છે, ત્યાં સુધી એંગલ ચેન્જ થશે, અને એ જ ફિનોમિનાને મારે કહેવાનું છે મ્યુટા રોટેશન. પણ એક કન્ડિશન એવી આવશે કે જ્યારે ઇક્વિલિબ્રિયમ માં પહોંચી જશે, એ સમયે તમે જેટલા આલ્ફા છે એટલા બીટા છે, અને ત્યાંથી તમે પ્લેન પોલેરાઇઝ લાઇટ પાસ કરશો. પ્લેન પોલેરાઇઝ, હવે તો ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં આવી ગયા છે, તો એ સમયે તમારો જે એંગલ મળશે, યાદ રાખજો ક્યારે? એટ ઇક્વિલિબ્રિયમ પહોંચશે ત્યારે. તો કેટલો? એ એંગલ ચેન્જ થશે તમારો 52.6 ડિગ્રી એટ ઇક્વિલિબ્રિયમ. કેટલો? 52.6 ડિગ્રી. આનો એંગલ કાઢવો હોય તો કાઢી શકાય. કેવી રીતે? તો કે 90% બને. આ તો એક એક્ઝામ્પલ છે. 90% કેટલું ફરે છે? 112.2, બરાબર, અને 10% કેટલું છે? 10 into 18.7, બરાબર છે. આટલું ફરે છે, તો કે 90% 112 ડિગ્રી ફરવાનું ટ્રાય કરે છે, અને 10% 18.7% ફરવાનું કરે છે. ડિવાઇડેડ બાય 100 કરશો એટલે તમને જે છે એ તમારો એંગલ નીકળી આવશે. ઓકે, તો આટલી વસ્તુ છે ન્યુટા રોટેશનમાં. ઓકે, હવે સવાલ કેવી રીતે પૂછી શકાય? તો સવાલ તો તમારા જ નીકળ્યા ને. ફિનોમિના તો તમને ખબર પડી કે એનોમેરિક કાર્બન શું છે, એ બંને ઓપ્ટિકલી એક્ટિવ છે. ઓપ્ટિકલી એક્ટિવ એટલે શું? જે આપણે સ્કેટર્ડ લાઇટ, આપણો પ્રકાશ, આ પ્રકાશ, આપણો લાઇટ, આ લાઇટ જે છે ને ગમે ત્યાં જતી હોય, તો આપણો સૂર્ય આમથી બહાર ઉપરથી આપણને પ્રકાશ આપે છે, તો આખા પૃથ્વી પર પાડે છે, ને સ્કેટર્ડ છે, કઈ એક જ જગ્યાએ તો પાડતો નથી. ઠીક છે, તો સેમ એ સ્કેટર્ડ લાઇટ ની કોઈ એક ડાયરેક્શનમાં કન્વર્ટ કરવાનું છે, તો એને ઓપ્ટિકલી એક્ટિવ કહેશું. તો એવા જે ઓપ્ટિકલી એક્ટિવ જે કમ્પાઉન્ડ છે, શું કરે કે પીપીએલ લાઇટ, જે કે સીધી લાઇટ છે, એનું શું કરે? કોણાવર્તન કરી નાખે. બરાબર, તો બંને ફરાવે છે 112 અને 118, બરાબર, પ્લસ 118 છે, પ્લસ 18.7 છે. હવે બંને ઇન્ટરચેન્જ થાય છે, એ સમયે જે ઘટના બને છે, તો એંગલ ચેન્જ થશે. બરાબર છે. શું? નહીં કે આ 18.7 હશે, નહીં કે 112.2 હશે, આ કંઈક અલગ એંગલ મળશે. એ એંગલ તમે આ રીતે શોધી શકો એમ છે, કઈ જરૂરી નથી. તો આ જે અહીંયા ફિનોમિના થાય છે એને જ મારે કહેવાનું છે મ્યુટા રોટેશન. અને જ્યારે બંને એક સમય તો એવું થવાનું છે કે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ પર પહોંચશે, કેમ કે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઇઝ મોર સ્ટેબલ સ્ટેટ, તો ત્યારે એંગલ કેટલો થઈ જશે? 52.6 થઈ જશે. તો આટલી વસ્તુ છે ન્યુટા રોટેશનમાં. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હોય. હવે આની સાથે છે ને ફ્રુક્ટોઝ નું સ્ટ્રક્ચર જોઈ લઈએ. ફ્રુક્ટોઝમાં વધારે કંઈ જોવાનું છે નથી. હવે ગ્લુકોઝ આવડે છે તો ફ્રુક્ટોઝ આવડી જશે. ઓકે, અને એનું સાયક્લિક સ્ટ્રક્ચર જોઈએ. સાથે બીજી એક વસ્તુ તમને થોડું ફ્રુક્ટોઝમાં શું છે વસ્તુ કહી દઉં, અને સાથે જે છે
એના પછી રિએક્શન જે છે અને ડાયસેકેરાઇડ લઈએ કેમ કે જેટલું મોનોસેકેરાઇડ માં આપણે જોયા છે એટલે કે ગ્લુકોઝનું જેટલું છે એઝ ઇટ ઇઝ તમારું પેલામાં જશે ફ્રુક્ટોઝમાં જવાનું છે બધી વસ્તુ સેમ આવશે એમાં કોઈ જોવાની કે જરૂર છે નથી તો આને ઇરેઝ કરી નાખીએ અને ફ્રુક્ટોઝનું લઈ લઈએ કે ફ્રુક્ટોઝ શું કહેવા માંગે છે કે ફ્રુક્ટોઝ કેવી રીતે બને છે સાયક્લિક સ્ટ્રક્ચર શું છે કોની સાથે સરખાય છે ઓકે આને આપણે સ્ક્રીનશોટ તમારે લેવું હોય તો લઈ લો અહીંથી હું આને ઇરેઝ કરું છું ઓકે ઓકે અને આલ્ફા ગ્લુકોઝ ને રહેવા દઈએ ખબર પડશે થોડું ફ્રુક્ટોઝ વિશે માહિતી આપી ગ્લુકોઝ જેવો છે ફ્રુક્ટોઝ ઓકે શું છે ફ્રુક્ટોઝ ફ્રુક્ટોઝ પણ છે C6H12O6 આ છે કીટોહેક્ઝોઝ પેલો છે આલ્ડોહેક્ઝોઝ કીટોહેક્ઝોઝ બરાબર 2 નંબરના કાર્બન પાસે કીટોન ગ્રુપ રહેશે શું રહેશે કીટોન ગ્રુપ રહેશે બીજું કે આનું જે સાયક્લિક સ્ટ્રક્ચર છે એકવાર આ સીધું સ્ટ્રક્ચર લઈ લે સ્ટ્રેટ ચેન સ્ટ્રક્ચર લઈ લઈએ સ્ટ્રેટ ચેન સ્ટ્રક્ચર 1 2 3 4 5 6 CH2OH હવે અહીંયા 2 નંબરના આમ લખો કોઈ ફેર પડવાનો નથી 2 નંબરના કાર્બન પાસે છે તમારો કીટોન શું છે કીટોન છે ઓકે પહેલા નંબરના કાર્બન પાસે પણ CH2OH આવશે આટલી વસ્તુ ચેન્જ રહેશે કાર્બન નંબર આપી દઈએ 1 2 3 4 5 અને 6 ઓકે 3 નંબરના કાર્બન પર ચેન્જ હતું તો કે 3 નંબરના કાર્બન હવે બધું આના જેવું છે HOH 4 નંબરના કાર્બન પર OH H OH H ઓકે આ છે ફ્રુક્ટોઝનું સ્ટ્રેટ ચેન સ્ટ્રક્ચર હવે તો જ્યારે જે છે તમારું શું થાય છે તો કે સાયક્લિક સ્ટ્રક્ચર બનવાનું ટ્રાય કરે છે એ સમયે અહીંયા પણ કાર્બન નંબર કયો આવશે તમારો કાર્બન નંબર આવશે તમારો 1 અને કાર્બન નંબર 5 ઠીક છે કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 5 આ તો ઉપર નીકળી જશે કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 5 ઓકે જો એક મિનિટ હવે જે છે ઓક્સિજન અહીંયાથી આમ જશે આની પાસે 5 નંબરના કાર્બન પાસે શું છે તો કે ઇલેક્ટ્રોન છે તો હવે જે છે આ આમ જશે ઠીક છે તો આ હાઇડ્રોજન જે છે અહીંયા જશે યાદ રાખજો અને ઓક્સિજન તો તમને ખબર છે કે અહીંયા શું થશે 1 નંબરના કાર્બન સાથે સાયક્લિકમાં જશે બરાબર છે શું થશે 1 નંબરના કાર્બન સાથે સાયક્લિકમાં જશે એટલે 2 નંબરના કાર્બન પર અટેક કરશે પણ 1 નંબરના કાર્બન સાથે જોડાશે આટલું કામ થશે તો સાયકલમાં બનશે તો કેવી રીતે જુઓ આ થઈ ગયું એકદમ ઈઝી છે કઈ કરવાનું નથી 1 2 3 4 5 અને CH2OH અહીંયા લઈએ CH2OH લઈએ હવે 5 નંબરનો કાર્બન છે તમારો 1 2 3 4 બે જ આવશે ને આમ તો આમ ચાલ્યું જશે 2 3 1 2 3 4 5 6 7 થઈ ગયા 2 CH2OH 1 2 3 4 5 અને 1 2 3 4 5 અને CH2OH ઓકે તો
અહીંથી જશે તમારો ઓક્સિજન છે, ઓક્સિજન અને અહીંયા 2 નંબરના કાર્બન પર જે છે અહીંયા બનશે O H બનશે અને આ જે છે તમારી સાયક્લિક ચેન ઓક્સિજન વાળી અહીંથી આ અહીંયા ગયો. ઓકે, બાકીનું એઝ ઇટ ઇઝ રહેશે 2 3 4 5 અને 6. 3 નંબરના કાર્બન પર શું છે? તો કે 3 નંબરના કાર્બન પાસે OH તમારો આ બાજુ છે, H આ બાજુ છે, અહીંયા HO બાજુ H. ઓકે, હવે જે છે એક વસ્તુ આ જે લેફ્ટ સાઈડ આવ્યો, તો લેફ્ટ સાઈડ આવ્યો એટલે આ છે તમારો બીટા ડી ફ્રુક્ટોઝ. બીટા ડી ફ્રુક્ટોઝ છે. કયો છે? બીટા ડી ફ્રુક્ટોઝ છે. હવે આલ્ફા બનાવો તો આમાં કઈ મોટી વાત નથી. આલ્ફા કેવી રીતે બનશે? તો કે આ જે છે રાઈટ સાઈડ લઈ લો. આ રાઈટ સાઈડ લેશો એટલે શું બનશે? 1 2 3 4 5 CH2OH અને અહીંયા OH લઈએ, અહીંયા CH2OH લઈએ, અહીંયાથી આવ્યું તમારો ઓક્સિજન 3 નંબરના કાર્બન, બધું પછી એઝ ઇટ ઇઝ OH OH H H અહીંયા H. તો આ જે છે આના કારણે આ થઈ ગયો તમારો આલ્ફા ફ્રુક્ટોઝ અને આ છે તમારો બીટા ફ્રુક્ટોઝ. આ પ્રમાણે છે આનું સ્ટ્રક્ચર. હવે અહીંયા પણ અહીંયા ચેન્જ થાય છે, તો આમાં બી એનોમેરિક કાર્બન છે. કેવા છે? એનોમેરિક કાર્બન છે. હવે આનું જો સાયક્લિક સ્ટ્રક્ચર પાડવું હોય, આલ્ફા ડી ગ્લુકોઝ નું આપણે સાયક્લિક સ્ટ્રક્ચર પાડીએ તો આ ફ્યુરાન જેવું છે. કોના જેવું છે? આનું જો સાયક્લિક સ્ટ્રક્ચર પાડવા જઈએ, આનું પાડીએ ચાલો, ફ્યુરાન જેવું છે. તો આવું કંઈક બનશે. ફ્યુરાન, આને કહેવાય ફ્યુરાન. શું કહીશું આને? ફ્યુરાન કહેશું. 5 મેમ્બર રિંગ છે, 1 2 3 4 5. આ ઓક્સિજન અહીંયા આવી જશે. ઓકે, પેલામાં પાયરેનસ થશે, બરાબર. અહીંયા કઈ રીતે હતું? આલ્ફા ડી. તો આને સાયક્લિક સ્ટ્રક્ચર પાડી દઈએ ચાલો. તો આ થઈ ગયું સાયક્લિક સ્ટ્રક્ચર પાડવાનો કેસ શું હતો? સાયક્લિક સ્ટ્રક્ચર પાડવાનો કેસ શું હતો? તો કે જે રાઈટ સાઈડ હોય તે ક્યાં આવે? નીચે, બિલો. રાઈટ સાઈડ હોય OH કે ગમે જે હોય એ ક્યાં આવે? બિલો. આ વસ્તુ થશે. આમાં જુઓ, રાઈટ સાઈડ છે OH CH2OH. આ 1 નંબરનો કાર્બન. 2 3 4 5 6 પાછો ઉપર જશે. 3 નંબરના કાર્બન પાસે શું છે? 1 2 3 4 5 અને 6. ચેક કરો. ત્રણ નંબરના કાર્બન પાસે H નીચે, OH લેફ્ટ સાઈડ ઉપર. 4 નંબરના કાર્બન પાસે OH નીચે, H રાઈટ સાઈડ ઉપર. 5 નંબરના કાર્બન પાસે આમાં જે છે H ક્યાં જશે? H. અને 6 નંબરના કાર્બન તમારો આ CH2OH. તો આ રીતે બને છે. બંનેમાં ઉપર આવે છે આલ્ફામાં આલ્ફા ડી ફ્રુક્ટોઝ છે. અને કોના જેવો છે? આ યાદ રાખજો, ફ્યુરાન જેવો છે. પેલો પાયરેનોસ જેવો હતો. કોના જેવો હતો? પાયરેનોસ જેવો હતો. બરાબર છે. પાયરેનોસ તમારો આ રીતે બનતું છે, 6 મેમ્બર રિંગ. તો આટલી વસ્તુ છે, બીજું કઈ વધારે છે નથી. હવે આની જો રિએક્શન બાકી હશે તો રિએક્શન કરાવી દેશું, યા ફિર ડાયસેકેરાઇડ લાસ્ટ લેક્ચર રહેશે આનો, પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર લઈ લેશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે સમજ પડી ગઈ હશે. આલ્ફા ગ્લુકોઝ જેવો જ ફ્રુક્ટોઝ છે, પણ કીટો ગ્રુપ છે. કયો ગ્રુપ છે? કીટો હેક્ઝોસ છે. બરાબર છે. આ આલ્ફા, સોરી, આ કયું છે? બીટા, અને આ છે આલ્ફા. OH ના આધારે તમે કહી શકો OH ઇન્ટરકન્વર્જન થઈ શકે, એટલે આને કહીએ આપણે એનોમેરિક કાર્બન કહી શકીએ. ઠીક છે. તો આ વસ્તુ છે અને સાયક્લિક સ્ટ્રક્ચર ફ્યુરાન જેવું છે. જે અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે મ્યુટા રોટેશન તમને ખ્યાલ પડી ગયું હશે અને એંગલ યાદ રાખજો. ઠીક છે. ઓકે.